આપણે ઘણા પુણ્યશાળી જીવો છીએ. આપણામાંથી કેટલાકને તો બબ્બે જ્ઞાનીના દર્શન થયા છે. કેટલાક વરિષ્ઠ મહાત્માઓને પૂજ્ય દાદા ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને જેમને દાદા ભગવાન ન મળ્યા એમને આ કળિયુગમાં પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ કનુ દાદાજીનો પણ પ્રત્યક્ષ ભેટો થયો છે. આ કેટલાય જન્મોની પુણ્ય હોય ત્યારે જ્ઞાનીના દર્શન થાય. કારણ કે આ કર્મોને ખપાવતા ખપાવતા આપણે આવ્યા છીએ અને જ્યારે પુણ્ય આપણી જાગે ત્યારે આવા જ્ઞાની પુરુષ આપણને મળે છે. આપણામાંથી કેટલાક મહાત્માઓ જ્ઞાની પુરુષ દાદા ભગવાનને પ્રત્યક્ષ મળ્યા છે. એટલે લાલાભાઈનું સૂચન એવું છે કે જે દાદા ભગવાનને મળ્યા છે એવા મહાત્માઓને આપણે આગળ નિમંત્રણ આપીએ છીએ. એટલે ભાઈઓ અને બહેનો જેમણે પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ દાદા ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા છે અને એમના થકી જ્ઞાન પણ લીધું હોય તો અહીં નજીક સ્ટેજ ઉપર આવે ઝડપથી. લાલાભાઈ પ્લીઝ હેન્ડલ કરો ને થોડું. આપણે આ એક ઐતિહાસિક પ્રસંગ છે. કારણ કે તમને ખબર છે કે આ મોટાભાગના લોકો સિનિયર સિટીઝન થઈ ગયા છે. આ વિડીયો મારફતે આખા વિશ્વમાં આ મહાત્માઓને બધા ઓળખે. અને બીજું કે તમારે એમની પાસેથી કંઈ જાણવું હોય તો તમે એમને મળી શકો છો. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ કદાચ આપણને સમય ના મળે બધાને સમય આપવાનો. એટલે એકદમ એવો વિચાર થયો કે અને બધા કયા સ્થળે કઈ સાલમાં જ્ઞાન મળ્યું હતું પોતાનું નામ એટલું કે એટલો સમય તો છે. સોમભાઈ આવી જાઓ. ભાઈને તો મારે કહેવું પડશે બધાને હવે. દેસિંગભાઈ આવી ગયા છે. એક બોલવા મળો ભાઈ. મારું નામ લાલાભાઈ. મને દાદા ભગવાને નવસારીમાં જ્ઞાન આપ્યું હતું 1985 ઓક્ટોબરમાં. જગદીશભાઈ જોશી 1986માં દાદા ભગવાન થકી જ્ઞાન પ્રાપ્ત. વસંતભાઈ પટેલ 76 6 સપ્ટેમ્બરે દાદા ભગવાનને મળ્યો અને 13મી સપ્ટેમ્બરે જ્ઞાન મળેલું. અને દાદાની સાથે મેક્ઝિમમ ટાઈમ કાઢ્યો છે. અને કનુદાદા સાથે પણ 33 વર્ષ સાથે રહ્યા છે. એટલે દાદાનું કંઈ પણ જાણવું હોય તો ફોનથી પણ વાત કરી શકશો. કારણ કે બબ્બે પરમાત્મા મળ્યા છે અને આપણને આપીને ગયા છે. કે તમને ભગવાન બનાવ્યા પણ બની નથી ગયા. તો એ બનાવવા માટે દાદાની આજ્ઞા છે. આપણી વેબસાઇટ તૈયાર કરી છે તે છે. અને આપણા જે પ્રસંગ થાય છે તે જ પ્રસંગ છે. બીજી બહારના જગતની અંદર જે લલચાવાળી ભાષા આવતી હોય ત્યાં જશો નહીં, મહેરબાની કરી. નહીં તો આઉટટ્રેક થઈ જશો અને પછી પાછા આવવાનું મુસીબત થશે. તો મેઇન આ તો દાદાનું છેલ્લે 87 મને કહ્યું હતું જગતમાં કોઈનો પાસ લાગવા નહીં દેતા. એટલે ત્યાં આગળ તરુબેનનો પણ પાસ નહીં લાગવો જોઈએ. તો આ દેહનો તો ક્યાંથી લાગે આપણને? તો દાદાની આજ્ઞામાં રહીને આ ટોળામાં રહીને આપણું કામ કરો. જે ભાઈઓ જીનાસુ નથી મળ્યા પણ આ ટોળામાં જો પડી રહેશો તો તે બી અમારા જેવા થશે એવું અમને લાગતું જ છે. જય સચ્ચિદાનંદ. જયસિંહભાઈ પટેલ ડિસેમ્બર 82માં દાદા ભગવાનના દર્શન થયેલા અને જ્ઞાનવિધિ 7/7/83 નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં થયેલી. જય સચ્ચિદાનંદ. મોહનભાઈ પટેલ 1986માં દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું અને મારા નિમિત્ત લાલાભાઈ બન્યા છે અને એમનું નિમિત્ત હું બન્યો છું. જય સચ્ચિદાનંદ. દાદાજીને નવસારીમાં 1985માં મળ્યો હતો. જ્ઞાન વિધિ પણ હતી, નામ લખાયું હતું, પણ સંજોગોવશાત જ્ઞાન વિધિમાં ગયા નહોતા. પણ કનુ દાદાજીનો ભેટો થઈ ગયો અને જ્ઞાન મળ્યું છે. એટલે બંને દાદા મળ્યા છે. પણ અંબાલાલ દાદાનું જ્ઞાન નામ લખાવ્યું હતું એટલે કામ લાગી ગયું. જય સચ્ચિદાનંદ. 1984માં દાદાજી પાસે જ્ઞાન લીધેલું ડિટ્રોઇટ મિશિગનમાં. અને પછી 88 પછી કનુ દાદાજી સાથે
દાદા ભગવાને જ્ઞાન આપ્યું પણ સમજ કનુ દાદાજી થકી જ મને મળી છે. અને દાદા ભગવાનને સમજવા માટે જો કનુ દાદાજીના સત્સંગો નહીં સંભળાય તો દાદા ભગવાન સમજવા બહુ જ મુશ્કેલ છે, એ મારો અનુભવ છે. વિજય પટેલ 1987માં દાદા ભગવાન પાસેથી જ્ઞાન મળેલું. દાદાએ 87માં છેલ્લા 2 જ્ઞાન આપેલા, તેમાંનું છેલ્લાથી પહેલાંનું જ્ઞાન અમને મળેલું દાદાનો. અને ત્યાર પછી 88માં કનુ દાદાજી અમારા ઘરે આવે છે અને કહે છે કે અમને દાદા ભગવાનનો સંકેત આવેલો છે કે વિજયબેન અને શીલાબેનને ત્યાં આવો. તો અમને કહે કે અમે તમારા ઘરમાં આવીએ. તો ત્યારે મળેલા દાદા તો છેલ્લી દાદા કનુ દાદાએ વિદાય લીધી ત્યાં સુધી અમે એમની સાથે હતા. જય સર. મોહન પટેલ. દાદા ભગવાનને 1984માં મળલો, જૂન 1984માં. રામમોહનભાઈ અને આ ધીરુભાઈને મોટલ પર એમનું જ્ઞાન લીધેલું. તે સમયે મને ગુજરાતી બિલકુલ આવડતું નહોતું, તો દાદાના આશીર્વાદથી ગુજરાતી આવડી ગયું. ધીરુભાઈ, હું રામમોહનભાઈને બધા જાણતા હશો, એમનો નાનો ભાઈ. 82માં દાદાને લંડનમાં પહેલી વહેલી મુલાકાત થયેલી અને 84માં લોસ એન્જલિસમાં જ્ઞાન લીધેલું. અને મને અને આ મોહનભાઈને દાદા લોસ એન્જલિસમાં 87માં હતા ત્યારે 4 મહિના દાદાને રોજ સ્નાન કરાવવાનો લાભ અમને બંનેને મળેલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું નામ મોહન જૈન. 1984માં દાદાજી અમારા ઘરે પધારેલા. રાણકપુર જાત્રાએ ગયેલા, ત્યાંથી રિટર્ન આવતા અમારા ઘરે રોકાયેલા, આખો સંઘ રોકાયેલો. એમાં હું પાણી પીરસતો હતો. હું ત્યારે 16 વર્ષનો હતો, એટલે નામ લખાય નહીં જ્ઞાનવિધિમાં. પણ દાદાએ મને રોક્યો ને એમ પૂછ્યું, નામ લખાયું છે? મેં કહું નહીં દાદા, હજુ 16 વર્ષનો છું. મને કે એટલે લાંબો તો છે કે બેસી જા કે. એટલે તરત જ ત્યાં જ અંગૂઠે લગાવીને મારી વિધિ થઈ ગઈ. મને ખબર નથી શું જ્ઞાન લેવું, કે આવી રીતે મારી જ્ઞાન વિધિ થઈ ગઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 25/11/79 જ્ઞાન પ્રાપ્ત થયું ખંભાતમાં. દાદા ભગવાનને ખાલી મળવા ગયો હતો, તો કે જ્ઞાનવિધિમાં બેસી જાઓ. બે ગયો અને જ્ઞાન લીધું. અત્યારે તો હવે શું કહેવાનું, કાંઈ કહેવા જેવું નથી. દાદા સિવાય બીજે કોઈનું સાંભળવું નહીં. દાદા અને મહાત્મા, આ દાદાના બધા રજિસ્ટર, એમાં 2 વાત દાદા પાસેથી બહુ નીકળતા. ચંદ્રકાંત દાદા અને કનુ દાદા, કે અમે એમની અમારા પેલા લક્ષમાં એ 2 પુરુષની અમે વાત સાંભળીએ. એટલે આ દાદાનું બોલેલું હજી લક્ષમાં છે. એટલે ચંદ્રકાંત દાદા અને કનુ દાદા અને મહાત્મા, એની સિવાય બીજું કાંઈ બોલવું નહીં. જય સચ્ચિદાનંદ. આજ્ઞાધીન. જય સચ્ચિદાનંદ. શૈલેષ વકીલ મારું નામ. અને દાદા ભગવાને આ જગતમાં જે છેલ્લું જ્ઞાન આપ્યું એમાં અમારો નંબર લાગેલો. ગાથા બહુ મોટી છે, વાર્તા કરતો નથી, પણ તે છતાંય જ્ઞાન મળ્યું ત્યારે તો એમ જ હતું કે આ શું છે, કંઈ જ સમજણ નહીં, કશું જ નહીં. અને કનુદાદાની કૃપાથી આ જ્ઞાન સમજણમાં આવ્યું. અને જે મહાત્માઓને દાદા ભગવાન નથી મળ્યા અને દાદા જેમને મળ્યા છે એમાં કોઈ ભેદ નથી. મારો પોતાનો અનુભવ છે. નહીં તો દાદા ભગવાન મળ્યા ત્યારે તો એમની અવસ્થા કેવી હતી. એક વખત તો જ્ઞાન લેવા ગયા, પાછા આવવું પડ્યું કારણ કે એમની તબિયત નરમ હતી. પાછા ફરીથી ગયા અને ત્યાં જ્ઞાન મળ્યું. અને એ આ વિજયભાઈની કૃપાથી. અને દાદાએ જ્ઞાન આપ્યું ત્યારે તો એમને ઓક્સિજનની નળી હતી. એટલે બહુ જ અદ્ભુત જ્ઞાન મળ્યું, પણ એનો અણસારે નહોતો કે આવું જ્ઞાન મળ્યું છે. અને એ બધું ધીમે ધીમે અંદરથી જ્યારે ચેન્જ થવા માંડ્યો ત્યારે ખબર પડી. અને તમને બધાને તો એ અનુભવ છે જ, એ તો સવાલ જ નથી કોઈ નહીં. બરાબર.
એટલે બધા હવે આપણે એક જ છીએ એ રીતે રહીએ અને દાદાને ક્યારેય ના છોડીએ એવો ભાવ રાખીએ. જય સચ્ચિદાનંદ. મારું નામ સુરેશ રામભાઈ દેસાઈ છે. હું નડિયાદનો વતની છું અને 1976માં સાબરમતીના ઉપાશ્રયમાં મને જ્ઞાન મળ્યું. અને આ જ્ઞાન મળતા પહેલાં મારા પરમ મિત્ર અને કાકાના દીકરા, નાના દીકરા, એમાં એ બંને નિમિત્ત બન્યા. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે. આ વાક્ય સાંભળતા મારા અંદર એટલી બધી ઘંટડીઓ વાગી ગઈ હતી કે જે ભાઈ મહેશભાઈ તરસાલીના હતા, જ્યાં દાદાનો જન્મ થયેલો હતો, એ મને ખબર પડી એટલે મારે અંદરથી નીકળ્યા કરે કે મને કાલે ને કાલે દાદા પાસે લઈ જાઓ, મારે કાલે ને કાલે આ જ્ઞાન જોઈએ, આ જ્ઞાન વગર હું રહી શકું એમ નથી. અને આશ્ચર્યની વાત એ હતી કે કલાક 1.5 કલાક સુધી આ વાક્ય મને રિપીટ થતું હતું. અને જ્યારે બીજીથી ત્રીજી વાર રિપીટ થયું ત્યારે મને પોતાને પણ આશ્ચર્ય થતું હતું કે હું વારંવાર કેમ બોલું છું. એ અમારો પહેલો અનુભવ. દાદાને મળ્યા નથી, ફોટો જોયો નથી, આપતવાણી વાંચી નથી, છતાં પણ દાદાનું ખેંચાણ આટલું બધું થયું. અને જ્યારે મેં કવિરાજનું પદ સાંભળ્યું ત્યારે એની અંદર ઉલ્લેખ હતો કે જ્ઞાની પુરુષનું એક જ વાક્ય જો હૃદયમાં સાંસરું ઉતરી જાય તો તે જીવને ત્યાં ને ત્યાં જ સંકિત થઈ જાય છે. એ સાંભળીને તો, એ વાંચીને તો મને ખૂબ ખૂબ આનંદ થયો હતો. જય સચ્ચિદાનંદ. સોમાભાઈ પટેલ, હિંમતનગર. બરોડામાં 2 વર્ષ દાદાજી અમારા પડોશી હતા, એટલે કેટલો લાભ મળ્યો હશે એ તમે સમજી શકો છો. 26 જાન્યુઆરી 85માં જ્ઞાન મળ્યું, એટલે આ 26મી જાન્યુઆરીએ હિંમતનગર અમે પ્રોગ્રામ રાખ્યો છે. તો સર્વ મહાત્માઓને આવવા માટે આમંત્રણ છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને છેલ્લામાં છેલ્લું જ્ઞાન આપ્યું 10/14/87માં. એ જ્ઞાન અમે અમારા વાઈફે બંને લીધું. જય સચ્ચિદાનંદ. 1983માં આઝાદ સોસાયટીમાં મેં દાદા ફર્સ્ટ ટાઈમ મને મળેલા. ત્યારના જ મેં દાદાને ગુરુ માનેલા. એ પછી મેં મારા મધર પણ એક મને વસવસો રહી ગયો કે મારા ફાધરનું જ્ઞાન અપાઈ ના શક્યો. છતાં દર્શન કરાયો હતો દાદાનો, પણ મેં તો દાદાને એ દિવસના જ ગુરુ માની લીધા. હું જ્ઞાનનિધિમાં બેસ્યો નથી, પણ દરેક જ્ઞાનનિધિમાં હું હાજર હોઉં. અને તાંડવ મને બસ દાદા ઉપર જ, અને દાદા જ મારા ગુરુ, પરમ ગુરુ. અને કવિરાજ નવનીતના પદો એ મને ખૂબ પસંદ છે, એટલે હું સાંભળું જ છું. અને ખરેખર જ્ઞાનનો ખજાનો ત્યાં જ પડેલો છે. કવિરાજ પ્રજાપતિ નટવરલાલ મંગળદાસ, ગામ પડુસમાં, માણસા તાલુકો, હાલ આગિયોલ તાલુકો, હિંમતનગર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું નામ જયંતિભાઈ પટેલ, હિંમતનગર તાલુકા, હરિયોલ ગામનો વતની. 1982માં અમારે એક ત્યાંના જયસંગ બાવજી એમનો મેળાવડો રાખેલો. એ વખતે અમારા ગામના રમણભાઈ પટેલ એ બરોડામાં રહેતા હતા અને થોડા આધ્યાત્મિક હતા, એટલે એમને પત્રિકા મોકલાવી. તો એમનો ફોન આવ્યો કે અહીંયા પણ એક જ્ઞાની પુરુષ દાદા ભગવાન તરીકે ઓળખાય છે, અંબાલાલ મુરજીભાઈ પટેલ નામ છે એમનું, અને આપણે એમને આપણા ગામમાં લાવીએ તો. એટલે અમારા ફાધર અને બીજા 4-5 ભક્તો હતા જયસંગ બાપાના,
તો કે અમે આવીએ ત્યાં આમંત્રણ આપવા. તે પછી પત્રિકા લઈને દાદા પાસે ગયા. દાદાને કહ્યું કે અમે આવો મેળાવડો રાખ્યો છે અને આપને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. દાદા તરત જ ઓન ધ સ્પોટ કહ્યું કે અમે આવીશું. પણ દાદા 3 દિવસનો પ્રોગ્રામ છે, શનિ રવિ સોમ, 3 દિવસ રહીશું. અને એ પછી દાદા હરિયોલ ગામે આવેલા. નેરુબેન હતા અને બધા એ વખત તો બધા સાથે આવેલા. 2 બસો હતી, લક્ઝરી બસો. અને દાદા એ વખતે જ્ઞાનવિધિ તો નહીં કરેલી, પણ અંગૂઠે એ વિધિ કરી દીધેલી એ વખતે. એ પછી દાદાનું આ બધું આખું જે આ યુનિટ બધું થયું કાંકરોલમાં, એ બધું એમના. અને કનુ દાદાજીને એ વખત આ તો દાદાનું જ્ઞાન ના લીધેલું, પણ અમે રાજસ્થાન જોધપુર તીવરી ત્યાં ગયેલા. શિબિર હતી ત્યાં, જ્ઞાનવિધિ હતી. હવે અમે તો જ્ઞાનથી વંચિત હતા એટલે ત્યાં જ્ઞાન લેવાનું નક્કી કર્યું. અમારા બીજા સિનિયર મહાત્માઓ હતા, કરશનભાઈ સાહેબ અને એ બધા હતા. એટલે વિઠ્ઠલભાઈ જે અત્યારે હયાત નથી, પણ એ કે ભાઈ હિન્દી ભાષા સિવાય કોઈને જ્ઞાન આપવાનું નથી. કોઈ બીજા કોઈ નહીં, હિન્દી ભાષા સિવાય નહીં. કે હવે આપણને જ્ઞાનથી વંચિત રહી જઈશું. દાદા આ બધાને માળાઓ આપી, ચરણવિધિની ચોપડી આપી. પછી ચાલુ કરવાનો વખત આવ્યો એટલે અમુક તો બીજા 15-20 જણા અમે બહાર બેઠેલા કે જોઈએ આપણે જ્ઞાનવિધિ કેવી રીતે થાય છે. પણ પછી તો સમય થયો એટલે બીજા તો ઉઠીને ગયા. પણ અમે 4-5 મહાત્મા, 2-3 તો અહીંયા છે જ, હાજર છે. ચાલુ કરતાં પહેલાં નિમેશાનંદ બહુ કડક એટલે તો કે કોઈને પેસવા નહીં દી. દાદાએ ચાલુ કરતાં તરત કહ્યું કે ભાઈ બહાર પૂછો કોઈ બાકી રહી જાય છે? તો કે છે 4-5 આપણા સાબરકાંઠાના જ, બોલાવી લો, અંદર લઈ લો. અને એ પછી કનુ દાદાએ અમને જ્ઞાન આપેલું. જય સચ્ચિદાનંદ. મારું નામ અશોક ગાંઠાણી છે અને દાદા ભગવાન પાસે જ્ઞાન લીધેલું 7 માર્ચ 82. હવે જ્ઞાન માટે આમાં જે દાદાના મહાત્મા છે નિર્મળાબેન કરીને, એ તો અત્યારે હાલ છે નહીં હવે. તો એમને ત્યાં જ્ઞાનવિધિ હતી અને મેં નામ લખાવેલું. સાંજનો ટાઈમ હતો. હવે બહેનો એવી રીતે કે એક વ્યવહારિક કામ માટે મારે જવાનું થયું. એટલે નિર્મળાબેનને ત્યાં જઈને મેં ખુલાસો કર્યો કે માસી હું સાંજની જ્ઞાનવિધિમાં નહીં આવી શકું. તો એમણે જે વાક્ય જે બોલ્યા ને તો આખું હૃદય મારું ચીરાઈ જાય. એમણે શું શબ્દ વાપર્યો કે મોક્ષે જવું હોય તો માઈક આંગલાવાળા નહીં ચાલે. એટલે ત્યારે તો અહંકાર પર એકદમ ઘા લાગી ગયો. પછી ત્યાર પછી ધામણ નવસારી ગામ છે, ધામણ નવસારી, ત્યાં અમે ગયા હતા. 3 દિવસનો મુકામ હતો. અને ત્યાંના મહારાજ સાહેબ પાસે કૃપાળદેવની હસ્તલિખિત કોપી મેં માગી. તો મહારાજ સાહેબ શું કહે છે કે આજ્ઞા વગર અમે આપી ન શકીએ. એટલે પાછો અશોકભાઈનો અહંકારનો ઘાવ આવી ગયો. રાતના ખૂબ રેડ્યો. મેં કીધું આ દુનિયામાં કોઈનું નથી. અને મેં કીધું મારે હવે દાદા પાસે પૂછવું છે અને જ્ઞાન લેવું છે. અને બોમ્બે સવારની વહેલી ટ્રેન પકડી નવસારીથી બોમ્બે પહોંચ્યો. અને મુલુંડમાં જ્ઞાનવિધિ હતી. તો સાંજની જ્ઞાનવિધિમાં બેસી ગયો. એનો અનુભવ બીજે દિવસે થઈ ગયો કે દાદા કહે ને કે આ જ્ઞાન લીધા પછી તમારું એક પરમાણુ નહીં હલે એની ગેરંટી આપું છું, એક ચિંતા નહીં થાય. અને એનું પ્રત્યક્ષ મને નેક્સ્ટ ડે એનો અનુભવ થઈ ગયો આખો. એટલે અને ત્યાર પછી કનુ દાદા મળ્યા.
તે એમની પાસે પણ જ્ઞાન લીધું. તો લોકો મને એમ કહે કે આ તમે મોટી ભૂલ કરી, આ શું કર્યું કે એકવાર દાદા પાસે જ્ઞાન લીધું પાછું ફરીવાર. પછી મેં અમીન સાહેબને પૂછ્યું કે ના ના બહુ સારું કામ કર્યું છે, કે તમારું લેસન પાકું થાય છે. બસ. અને એક બસ છેલ્લી વાત કે દાદાની સૂક્ષ્મ વાત છે, જો કોઈ ખુલ્લી કરી હોય તો કનુ દાદાજી છે. જય સચ્ચિદાનંદ. હલો, માલતી ગાંઠાણી. અને મેં બાબાનું જ્ઞાન 86માં લીધું હતું અને પછી ત્યારથી કનુ દાદાનું પણ જ્ઞાન લીધું હતું એમની પાસે. જય સચ્ચિદાનંદ. મારું નામ કમળાબેન છે, હિંમતનગરના રહેવાસી. અને મેં જ્ઞાન લીધેલું 20/9/86માં. જય સચ્ચિદાનંદ. મારું નામ કમળાબેન છે, દેરાન જેઠાણી અમે બંને એક જ સાથે જ્ઞાન લીધેલું વડોદરામાં 20/9/1986માં. મારું નામ નીતાબેન જોશી. પહેલાં મોટા દાદા જોડે જ્ઞાનવિધિ કરાવવા ગયા તો દાદાજીએ કહ્યું કે અમે જ્ઞાન આપીશું. પછી દાદાજી એક્સપાયર થઈ ગયા એકદમ. પછી એ નોંધ રાખી કનુ દાદાએ પહેલી જ્ઞાનવિધિ 8 જણના મારા ઘરમાં કરી હતી હિંમતનગર. જય સચ્ચિદાનંદ. સુરેખાબેન રાવલ. જ્ઞાનવિધિ 20/9/86. અને એના દાદાજીને જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે ચાલુ જ્ઞાનવિધિ એ મારા બ્રધરને મોકલ્યા, એમના પૈસાની આઈસ્ક્રીમની પ્રસાદી. પછી લોકડાઉન હતું, સોમભાઈના ત્યાં ખીચડી કઢી કરી. અમારા જમવાની ચિંતા પણ દાદાજી બોલ્યા કે આ લોકો આવ્યા છે, એ લોકોને જમવાનું શું કરશો. અને જોરદાર ત્યાં તો કરફ્યુ એટલે કોઈ રિક્ષાએ ના મળે, પણ છતાં દાદાએ ચિંતા રાખી જમવાની, પ્રસાદીની. સવારે દર્શન કરીને જજો. જય સચ્ચિદાનંદ. મારું નામ લક્ષ્મીબેન લાલાભાઈ પટેલ, હિંમતનગર. મેં 9/11/85ના દિવસે વાઘ બારસના દિવસે જ્ઞાન લીધું. હું કંઈ પણ હોય તો હું દાદાને પૂછી લેતી. એટલે દાદાને મેં કહ્યું દાદા મારે જ્ઞાન લેવું છે. દાદા કે હા આવજે. તાન તો લાલાભાઈની સર્વિસ લુણાવાડા હતી, એટલે લુણાવાડાથી અમે બરોડા આવ્યા. બરોડા પછી દાદાને પૂછ્યું હા તો આવતા અઠવાડિયે આવજે, જ્ઞાનવિધિ છે. એટલે અમે લાલાભાઈને 2 અઠવાડિયા પછી આવ્યા તો સહાનીભાઈ આજવા રોડ ઉપર સહાનીભાઈના ત્યાં જ્ઞાનવિધિ લીધી. દાદાએ તો સરસ બાજરીનો રોટલો ને માખણ તો આપી હતું, પણ ખાતા તો કનુ દાદાએ શીખવાડ્યું. જય સચ્ચિદાનંદ. મારું નામ આશા જયંતભાઈ અને વિજયભાઈ અને શીલાબેનના નિમિત્તે અમે કેલિફોર્નિયામાં જ્ઞાન લીધું હતું 87. જય સચ્ચિદાનંદ. લક્ષ્મીબેને અંબાલાલ દાદાની 4200 કેસેટ સાંભળી, કોણ સવાલ પૂછે કોણ જવાબ, એની ઇન્ડેક્સિંગ એ બેન એકલાએ કામ કર્યું છે. અને રિસર્ચ સેન્ટરમાં રેકોર્ડ આજની તારીખમાં જેટલા બી પુસ્તકો થાય છે એનું જે મૂળ કામ ફાયરનું એ એમને કરેલું છે. મારું નામ વિદ્યા વકીલ અને 87માં દાદા પાસે છેલ્લું જ્ઞાન મળ્યું ને એના એમ કેલિફોર્નિયામાં. જય સચ્ચિદાનંદ. ઈલાબેન પટેલ. मैंने ज्ञान दादा भगवाने 1983માં બરોડામાં આપ્યું હતું, પણ 1971માં દાદાજી અમારા વેડિંગમાં પણ હાજર હતા અને આશીર્વાદ આપેલા. જય સચ્ચિદાનંદ. હેલો મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. મીના દેસાઈ ફ્રોમ US. પણ દાદા મળ્યા મને 1978 ડિસેમ્બરમાં મળ્યા, દર્શન કર્યા. પછી પાછા હું 1980માં હું પાછી આવી ત્યારે અમદાવાદ નારણપુરામાં મારે જ્ઞાનવિધિ થઈ હતી. અને ત્યારબાદ અમને કનુ દાદાજીની પણ જ્ઞાનવિધિ ફરીથી અમે બેઠા. પણ કનુ દાદાજી એ
સર્વસ્વ છે. કનુ દાદાજીએ અમને એટલું બધું આપ્યું છે કે અમારે હવે બીજા કોઈ સત્સંગની, દુનિયાના કોઈ સત્સંગની જરૂર નથી. એટલું કહી દઉં. જય સચ્ચિદાનંદ. મારું નામ રેખા મોહનલાલ પટેલ છે ને અમે કેલિફોર્નિયાથી છે. 1984માં દાદાએ અમને જ્ઞાન આપેલું અરુણભાઈ એન્ડ પુષ્પાબેનના ઘરે. તો ત્યારે લિસ્ટ 51 જણને જ આપતા હતા. તો પછી મારું નામ સમ રીઝન કેન્સલ થઈ ગયેલું. તો દાદા કે ના ના તું આવી જા, તો દરરોજ આવે જ છે એમ કે, એમ કરીને મને જ્ઞાન મળેલું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શારદાબેન ધીરુભાઈ, રામમોહનભાઈના ભાઈ ધીરુભાઈ અને એની વાઈફ શારદાબેન. અને અમને દાદાજીનો ખૂબ જ લાભ મળ્યો છે રામમોહનભાઈના નિમિત્તે. અને છેલ્લે જ્ઞાનવિધિ અમારી 1984માં થયેલી, ઓગસ્ટ 1984. અને છેલ્લે દાદાજી જ્યારે 87માં અમારા મોટલ પરથી વિદાય થતા હતા ત્યારે હું ખૂબ રડતી હતી. તો મને દાદા બોલાવે કે અહીંયા. પછી મને દાદાએ એમ કીધું કે તું રડીશ નહીં, અમે તારા ઘરે પાછા આવશું ને ત્યારે 3 મહિના રહેવાના છે. આવી વાત થઈ. અને દાદા પછી જાન્યુઆરીમાં દાદાનો દેહ વિલય થયો. અને કનુ દાદાજી જ્યારે આવ્યા ફર્સ્ટ ટાઈમ, વેરી ફર્સ્ટ ટાઈમ, 3 મહિના મારા ઘરે રહ્યા છે, મારા જોડે 3 મહિના. અને દરેક મહાત્માને હું એટલું જ કહું કે બંને દાદા વચ્ચે જરા પણ ફેર નથી. એટલે એવું ના માનશો કે આ દાદા ભગવાનવાળા છીએ ને અમે એવું કશું જ નથી. બંને દાદાની દશા એક જ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું નામ રોહિણી ચોકસી છે. મુંબઈ રહું છું. અને મને 1983માં દાદા ભગવાનનો પરિચય થયો. તે મને ત્યારે દર્શન થયા. અને મારા ક્રમિકના ગુરુએ જ્યારે કહ્યું હતું મને એની પહેલાં 81માં એમનો દેહ વિલય થતા કે આ 14 લોકનાથ અહીંયા બેઠો છે અને તમે ઓળખતા નથી, હું પાછો આવીશ. એટલે લિંક રહી કઈ રીતે કે 1983 દાદા ભગવાન દર્શન મને ખિત્સીભાઈને ત્યાં વડાલામાં થયા. અને ત્યાં પહેલાં જ એ સુમનભાઈ જોશુભાઈ એમની થ્રુ મને પરિચય હતો. દાદા ભગવાનનું પહેલું જ વાક્ય હતું કે આ 14 લોકનાથ અહીંયા બેઠો, દર્શન કરી લો. એટલે પેલી લિંક ચાલુ તો રહી ક્રમિકમાંથી. એટલે પછી જ્ઞાન મળ્યું 87માં. અને 87માં છેલ્લું જ્ઞાન નાલંદામાં જ્યારે હતું, અમારું ઘર બાજુમાં જ હતું, તે રોજ સવારની આરતીમાં મને જવાનો લાભ મળ્યો 3 મહિના. અને જે જ્ઞાન વિધિ થઈ 11 એપ્રિલ 1987ની છેલ્લી મુંબઈમાં, તેમાં રોહિણીને લાભ મળ્યો. પછી એ જ્ઞાન વિધિ પછી જ્યારે કનુ દાદાનો પરિચય થયો 2000માં, મને વધારે નજીક એમની થયું, ત્યારે એકદમ કન્ટિન્યુટી લિંક ચાલુ જ રહી. અને પૂજ્ય કનુ દાદાજી એટલો બધો લાભ આપ્યો છે કે મને કોઈ ફરક લાગ્યો જ નથી. એ તત્વ સ્વરૂપે બધા જુદા જુદામાંથી મને મળતું રહ્યું છે. ને આજે બહુ આભારી છું કે અહીંયા આવી શકાય છે ને બધાને દર્શન થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને બોલતા તો આવડતું જ નથી, એટલે પહેલી તો હું માફી જ માગું છું. મને દાદા ભગવાન 1976માં મળેલા, 1976માં. અને કોના ઘરે ખબર છે? નટુ કાકાના ઘરે, જે વાસુદેવ પદ. હું તો બહુ ભાગ્યશાળી છું. મારા દાદા મને કહે નહીં ના વિધિ કરી લે. અને નટુ કાકા તો કેટલા સ્ટ્રિક્ટ, મેં તો બહુ જોયેલા છે. ઘણી વાર ગયેલી છું. દાદાનો સત્સંગ હોય એટલે હું નટુ કાકાને ત્યાં જઉં એટલે જઉં જ. અને ઘરેથી મોગરાની માળા જાતે બનાવીને લઈ જતી હતી. અંદરથી ભાવ જ થાય કે મારા દાદા કાલે આવવાના છે. તો મોગરો, અમારે મોટો બગીચો હતો, મારા ઘરે બંગલો હતો, અને એટલો બધો મોગરો થતો કે હું રાતથી તોડીને ભીના કટકામાં રાખું અને માળા બનાવીને દાદાને પહેરાવું. બોલો, તો મને ત્યારે ખબર ના પડી કે 14 લોકનો નાથ મારી પાસે છે. એ સમજાવનારા મારા કનુ દાદા. હું તો બહુ નસીબદાર છે. બોલું, અમારો અનુભવ તો બહુ બધા છે. જે ઘરમાં દાદા ભગવાન રહેતા હતા એ જ ઘર મારી બેનપણીનું, મારી બેસ્ટ ફ્રેન્ડનું. ઉપર મારી બેનપણી રહે, નીચે મારા દાદા રહે. દાદાને જય સચ્ચિદાનંદ કરવાના, ઉપર જવાનું.
અને એ બેનપણી પાછી કઈ જૈન વાણિયન, એટલે આજુબાજુ પેલા દેરાસર છે ને મામાની પોળમાં, ત્યાં અમારે દર્શન કરવાના. હું રહી વૈષ્ણવ વાણિયા, ન ત્રિમંત્ર આવડે ન કાંઈ. એમને મને મંત્ર શીખવાડેલો, નમો હરિયંતાણ. પછી દાદાએ ત્રિમંત્ર શીખવાડ્યો. પછી એક દાડો નટુ કાકાને મેં દાદાને ત્યાં કીધું, નટુ કાકાને ત્યાં દાદાને કીધું કે દાદા, આ મારો ભાઈ કિશોર, તારો ભાઈ કિશોર ભૂલી જશે પણ તું યાદ કરાવીશ. આજે અમેરિકામાં મારો ભાઈ છે, રોજ દાદાનું બધું જ કરાવીશ. અને આપતા પુત્રો આવે તો જાય બી છે. વસંત અંકલ તો મને સારી રીતે ઓળખે છે. ત્યાર પછી મારા કનુ દાદા, એને તો હું જિંદગીમાં કોઈ કાળે ભૂલું નહીં, કારણ કે મારું એટલું બધું કામ કર્યું છે કે મારાથી કહેવાતું નથી. મારા આજે 30 વર્ષની ચીકણી ફાઇલ હતી. કનુ દાદાને એટલું જ કહેતી હતી, દાદા મને કંઈ નહીં જોઈએ, કરોડોમાં બંગલો જાય કે જે જાય, મને એનો રૂપિયો નહીં જોઈએ, પણ દાદા મને શાંતિ જોઈએ. ઓકે, બસ હવે છેલ્લું જ કહું છું. 95માં કનુ દાદા મળ્યા હંસરાજભાઈને ત્યાં, ત્યારે મને કનુ દાદા નહોતા દેખાતા, દાદા ભગવાન જ દેખાતા. એ જ અવાજ. એટલે હું બધાને કહું છું કે દાદા અને કનુ દાદાનો તફાવત કરશો જ નહીં. બસ જય સચિદાન, બે એક જ છે. ને આજે મારા દાદા માટે પ્રસાદ લાવી છું. એ મારા કનુ દાદા છેલ્લા 15 વર્ષથી માગીને એમ લેતા હતા. નહીં ના, પેલો ડબ્બો ના આવ્યો, એ હું ડબ્બો લાવી છું દાદા. જય સચિદાન. જ્યારે ભાવ વિભોર બની જવાય છે ત્યારે સમયની મર્યાદા આપણે ભૂલી જઈએ છીએ, અને જેને કંઈ જ ના બોલવાનું હોય એ દાદાની પ્રેરણાથી બહુ જ બોલી જાય છે. એટલે અંદરનો ભાવ હોય છે, એમાં વ્યક્તિ કોઈ દોષ નથી, પણ ઇમોશનલ પણ જે આવે છે જ્ઞાનનું એ આપણને દેખાય છે. સર્વે મહાત્માનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ, અને પોતાના જે મંતવ્ય એમણે આપ્યા એ દાદાની કૃપા થકી જે એમને પ્રગતિ કરી છે સાંસારિક અને આધ્યાત્મિક, એને આપણે બિરદાવીએ છીએ. જય સચ્ચિદાનંદ. દાદા પાસે જ્ઞાન લીધેલું 3 મહિના સુધી દરરોજ સવાર સાંજે તે દાદા દુકાન પાસે. ને કનુ દાદા બહુ મહિના રહ્યા, બહુ વર્ષ રહ્યા અમારી સાથે, ને બહુ એમનો લાભ મળ્યો. ને છેલ્લે એમનો દેહ વિલય થયો ત્યારે પણ એ ઓપરેશન થિયેટરમાંથી જતા રહ્યા. ને હું ને વિજયભાઈ ને બીજાભાઈ 3 જ બહાર હતા, બાય નહોતા. જય સચ્ચિદાનંદ. પુણ્ય તો અહીં ઊભા છે એમનું એ છે, અને જે નીચે બેઠા છે કે ગ્રાઉન્ડ આપણે સભા મંડપમાં, એમનું પણ એટલું જ પુણ્ય છે કે કનુ દાદા પણ એમને મળ્યા છે. એટલે બંને જ્ઞાની પુરુષના આપણે ઐશ્વર્ય અને એમની જે આપણી બધી લીલાઓ જોઈ છે એનો આપણને આ પ્રત્યક્ષ અનુભવ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ વરિષ્ઠ મહાત્માને પણ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન વારે વારે કહેતા કે ઊભા રહીએ ને તો પડી જવાનો ભય લાગે, પણ બેઠા હોઈએ તો ના લાગે. તો તમને બધાને આ અનુભવ છે જ ને અત્યારે. આટલા બધા મહાત્માઓને એક જગ્યાએ ભેગા થાય, એક ઐતિહાસિક પ્રસંગ હતો, એટલે આપણા એક કાર્યક્રમમાં એક વિશેષ આ એક થયું, અને જે આખા વિશ્વભરમાં મહાત્માઓને જાણવા મળશે, રેકોર્ડ થશે, એટલા માટે આનો હેતુ હતો. જય સચ્ચિદાનંદ. એટલે આ બધા ઐતિહાસિક મહાત્માઓ છે, તો એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એના માટે અમારા બધા મહાત્માઓ વતી અમે સિમંદર સ્વામી ભગવાન અને દાદા ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ છીએ. જય સચ્ચિદાનંદ.